આજે આપણે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં ફોર્મ કેવી રીતે અપ્લાય કરવું એના વિશે જોઈશું. આરવીઆર મેડિકો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરજો. આ છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની ઓફિશિયલ વેબસાઇટ. એજ્યુકેશન લોન સ્કેમ 2024-25 હાઉ ટુ એપ્લાય. 15 લાખ સુધી વિદ્યાર્થીઓ માટે 4% અને વિદ્યાર્થિનીઓ માટે 3.5% વ્યાજદર રહેશે. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું. કૃપા કરીને બધી જ વિગતો અંગ્રેજીમાં ભરવી. અહીંયા એપ્લાયડ ફોર સિલેક્શન શૈક્ષણિક લોન. લોનની જરૂરિયાત કેટલી છે, તમારે જેટલી જો લોનની જરૂરિયાત હોય તે રકમ લખવાની. અહીંયા પછી આધાર કાર્ડ નંબર નાખવાનો, રેશન કાર્ડ નંબર નાખવાનો, મતદાર ઓળખ નંબર, અરજદારનું પૂરું નામ, પહેલાં અટક, પછી નામ અને પછી પિતાનું નામ. અરજદારના માતા પિતાનું પૂરું નામ, અટક, નામ અને પાછળ પિતાનું નામ. મેલ ફિમેલ, સરનામું પૂરેપૂરું, જિલ્લો, તાલુકો, ગામનું નામ, પિનકોડ, ટેલિફોન નંબર, અરજદારના પોતાનો મોબાઈલ નંબર, અરજદારના વાલીનો મોબાઈલ નંબર, અરજદારની ઈમેલ આઈડી, અરજદારના આવકના દાખલાનો નંબર, આવકના દાખલો કઢાવ્યાની તારીખ, આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ. મતલબ કે તમે જે તાલુકામાં પંચાયતથી કઢાવ્યો હોય તો ત્યાં જે અધિકારીએ દાખલો કઢાવ્યો તેમનું નામ લખી દેવાનું, અથવા તલાટીએ કાઢી આપ્યો હોય તો તલાટીશ્રીનું નામ લખી દેવાનું. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રેશન કાર્ડ મુજબ લખવી. જન્મ તારીખ, તમારી ઉંમર, અરજદારની જાતિ સિલેક્ટ કરી દેવી અહીંયાથી, ઠાકોર છો કે કોળી. અરજદારની પેટા જ્ઞાતિ, પછી દિવ્યાંગ જો હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ હોય તો યસ, કેટલા % દિવ્યાંગ છો એ લખી દેવાનું. પછી શૈક્ષણિક લાયકાત, ડિગ્રી, SSC 10માનું રિઝલ્ટ જે પ્રમાણે માગ્યું છે. બોર્ડ યુનિવર્સિટીનું નામ, મુખ્ય વિષય, શૈક્ષણિક વર્ષ, મેળવેલ ટકા, પરીક્ષા કયા પ્રયત્ને પાસ કરેલી છે તે. HSCનું, પછી કોઈ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય તો જેટલા સુધી તમે અભ્યાસ કર્યો હોય તે બાયોડેટા નાખી દેવાનો. પછી યુનિવર્સિટીની માહિતી આપવાની છે, તમે જે કોલેજ કે યુનિવર્સિટીમાં છો એ યુનિવર્સિટીની ડિટેલ આપવાની છે. પ્રવેશ મેળવેલ કોલેજનું નામ લખવાનું છે, કોલેજ સંલગ્ન યુનિવર્સિટીનું નામ લખવાનું છે, અભ્યાસક્રમનું નામ લખવાનું છે, જેમાં મેડિકલ, ડેન્ટલ, બી ફિઝિયોથેરાપી, બી ઓપ્ટોમેટ્રી, BMS, BSM, BHMS, બી ફાર્મા, એમ ફાર્મા, CA, MSc, MSc, MBA, MCA, BSc નર્સિંગ, GNM, ANM, MTech, પોસ્ટ બેઝિક પોસ્ટ નર્સિંગ. આટલા બધા અભ્યાસક્રમો તમને લોન મળી શકે છે. પછી એનરોલમેન્ટ નંબર નાખી દેવાનો, જો કોલેજમાંથી આવ્યો હોય તો લઈ લેવાનો, એની ના આવેલો હોય તો નહીં લખો તો બી ચાલશે. સંસ્થાનું પૂરેપૂરું સરનામું, સંસ્થાની વેબસાઇટ લખવાની છે, અભ્યાસક્રમની મુદત લખવાની છે, પ્રવેશ મેળવ્યાની તારીખ લખવાની છે, કોર્સ સંસ્થા માન્યતા કોણે આપી તેનો એક સંસ્થાનું નામ અથવા ઈમેલ નોખવાનું રહેશે. સરકાર દ્વારા નિયત પ્રવેશ મારફતે એડમિશન મેળવેલ છે તો યસ, જેને સરકાર દ્વારા નિયત પ્રવેશ મારફતે એડમિશન મેળવેલ છે એમને જ આ લોન મળશે, બાકી નવોને મળશે નહીં. એટલે યસ કરવાનું છે, એમાં નો હોય તો યસ કરી દેજો, બરાબર. પછી હોસ્ટેલ, જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલની પણ વિગત નોખવાની છે, જેમાં હોસ્ટેલનું નામ, હોસ્ટેલનું સરનામું, હોસ્ટેલનો સંપર્ક નંબર, એડમિશન ફી, સમગ્ર અભ્યાસક્રમ એટલે મતલબ તમારે BMS, BHMS, ડેન્ટલ, MBBS, જે મેડિકલ નર્સિંગ છે, ANM, GNM, મતલબ 3 GNM, ANM 3 સાલનું આવે છે. MBBS ને મેડિકલ કોલેજ 5.5 વર્ષનું આવે છે તો 5.5 વર્ષની ટોટલ ફીસ નોખવાની છે. ટ્યુશન ફી, પરીક્ષા ફી જે હોય, છાત્રાલયની ફી જો તમે હોસ્ટેલમાં રહેતા હોય અને હોસ્ટેલ કોલેજની અટેચમાં હોય તો હોસ્ટેલની પણ ફી નોખવાની છે. અન્ય ફી, કુલ જરૂરિયાત, પછી તારણમાં આપેલ ભૌતિક સંપત્તિની વિગતો, જમીન, મકાન, સરકારી સંપત્તિ, NCC, LIC, KVP વગેરે જે હોય લાગુ પડતું હોય નોખવાનું છે તમારે.
અરજદારના કુટુંબમાં કોઈ સરકારી નોકરી છે તો હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું. અરજદારના કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરતા હોય તો તેની વિગતો નોખવાની છે, હોદ્દો નોખવાનો છે, વાર્ષિક પગાર નોખવાનો છે અને સ્થળ નોખવાનું છે. પછી પ્રોપર બેંક ડિટેલ નોખવાનું. ડેબિટથી તમારા એકાઉન્ટમાં લોનના પૈસા આવતા હોય છે એટલે બેંક ડિટેલ વ્યવસ્થિત અને સાચી અને સચોટ નોખવાની છે. બેંક એકાઉન્ટ નંબર, ખાતાનો નંબર નાખવાનો, બેંકનું નામ નાખવાનું છે, જેમાં એક્સિસ બેંક, બેંક ઓફ, બધી બેંકો છે, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક જોઈ શકો છો તમે, ICICI બેંક, ઇન્ડિયન બેંક, કોટક બેંક બધી જોઈ શકો છો, સાઉથ ઇન્ડિયન બેંક, બધી જ બેંકો છે. તમારે જે HDFC બેંક જે એકાઉન્ટ હોય, જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંક એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. ફોર્મ ભરવાનું, ખાતા મુજબનું નામ, ખાતામાં જે નામ હોય તે જ લખવાનું છે. અહીંયા ઉપર ગમે તે નામ. બેંક એકાઉન્ટ ટાઈપ, ખાતાનો પ્રકાર સેવિંગ છે કે કરંટ છે, બેંકનો માઇકર કોડ, IFSC કોડ, બેંકનો IFSC કોડ, કેપ્ચા નોખવાના અને પછી સબમિટ કરી દેવાનું છે. ઓકે, સબમિટ કરશો પછી આગળની ડિટેલ આવશે એડિટ એપ્લિકેશનની, પછી અપલોડ ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે, પછી જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, પછી કમ્પેર એપ્લિકેશન અને પ્રિન્ટ એપ્લિકેશન. તો આગળની ડિટેલ તમે આ ફોર્મ ફિલ કરશો પછી ભરી શકશો. ના હોય તો આગળનો વિડીયો પણ હું પાર્ટ સેકન્ડમાં બનાવી દઈશ. ઓકે.